હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે જ્યાં સુખ લાગે ત્યાં દુઃખ પણ છુપાયેલું છે. રમીલા અને શિવાની બે સરખે સરખી સખીઓ. રમીલા સર્વે વાતે સુખી, દુમદુમ સાહેબી એના આંગણામાં ધામા નાખીને પડેલી. ઘરે મારુતિ કાર, એક જ દીકરો, એ પંચગીનીમાં ભણે. અવારનવાર દીકરાની ફરમાઈશો આવે, એ ફરમાઈશો પૂરી કરવા પતિ પત્ની બંને લિસ્ટમાં લખેલી વસ્તુઓ લઈને છેક પંચગીરીની સ્કૂલમાં આપવા જાય. દીકરાની હોસ્ટેલ પર જઈને બેસે. દીકરો આવે પછી એકે એક ચીજના લિસ્ટ પ્રમાણે મેળવી આપે અને હવે જે જોઈએ તે મંગાવી લેજે બેટા, અમે આવીને આપી જઈશું એમ કહીને દીકરાથી છૂટા પડે ત્યારે આંખમાંથી આંસુનો દરિયો ઉભરાઈ ઉઠે. દીકરાને આ પંચગીનીના શિક્ષણ તીર્થનો જરાય રસ નહીં, પણ શ્રીમંત કુટુંબના બીજા પરિવારોની દેખાદેખીમાં એણે પણ આ પગલું ભરેલું અને છતે દીકરે ઘેર તો બ્રાહ્મણના દીકરાના સમ ખાવા પડે એવી એકાકી જિંદગી જીવતા હતા. સારો તહેવાર હોય, અનેક સારી વસ્તુઓ મહારાજે બનાવી હોય, પણ એ વસ્તુઓ મોઢામાં મૂકે ને ગળામાં ડૂમો ભરાઈ જાય કે મારો અમિત તો આજે નથી ને આપણે એકલા ખાવી પડે ને. તરુણભાઈ અને રમીલાબેન અજંપાના આજ્ઞામાં ડૂબી જાય. દુમદુમ સાહેબી પણ એને કશી વાતે ઉપયોગ નહીં એવું એમને લાગ્યા કરે. મેળામાં એકલી રમીલા, બજારમાં એકલી રમીલા, ખાવા ટાણે એકલી રમીલા, બપોરના ટાણે રમીલા એકલી, ખરીદીમાં જાય તો એકલા. એકલતા ખોરી ખાય રમીલાને. સામે એક દિવસ તેને શિવાની મળી ગઈ. અલી, તું અહીંયા ક્યાંથી આ ગામમાં? પણ શિવાનીને પહેલાં તો ખ્યાલ આવ્યો નહીં. એના પતિની બદલી આ ગામમાં થયે 6 મહિના થયા હતા. તુકારેથી બોલાવે એવા સંબંધો હજી આ ગામમાં એમને થયેલા નહોતા. અને આમ અલી શિવાનીનો ટહુકો સાંભળીને શિવાનીને આનંદ તો બહુ થયો, પણ બૂમ પાડનાર તરત ઓળખાયું નહીં. રમીલા તેની બાળપણની સખી, પણ આ રમીલાનો તો આખો રૂઆબ જ બદલાઈ ગયેલો. પહેરવે ઓઢેવે ક્યાં પોતે ને ક્યાં આ. અને આવી સ્ત્રી પોતાની સાથે વાતું કરે એનું એને ગૌરવ થાય. અને રમીલા, તું અહીં ક્યાંથી? ને સ્મૃતિના છીપલા ફંફોસી જોયા. ઓળખાઈ ગઈ શિવાની. બે સખીઓ સાથે ઉછરી, સાથે આંબલી પીપળી રમી, સાથે ટેકરા કૂદી અને ખેતરા ઘૂમી. ને મોટા શહેરોમાંથી સોમા કાકાનો તરુણભાઈ ગામમાં લગ્ન કરવા આવ્યો ત્યારે બંનેની વાત તરુણ સાથે મુકાઈ. તરુણે બંને છોકરીઓને સાથે જોઈ, પણ રમીલા દેખાવમાં ટીપટાપ. તેને રમીલા પસંદ પડી અને શિવાની કશા માલ વગરની દેખાણી. શિવાનીએ ઈર્ષા કરતા કરતા રમીલાને સાસરે વિદાય આપી. પોતાની ઉણપ માટે શિવાનીને અજંપો થયો, પણ થાય શું? રમીલા તરુણ સાથે પરણી. તરુણની પ્લાસ્ટિકની મોટી ફેક્ટરી, ઘરે ગાડીને વાડી, નોકર ચાકર, એક ચીજ માગે ત્યાં અનેક હાજર થઈ જાય. ભગવાનની દયાથી એક રૂપાળો દીકરો, એને પણ પંચગીનીની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકી દીધો. શિવાની સામાન્ય ઘરની, પાછળ એના લગ્ન એક કસ્ટમ ખાતાના કારકુન સાથે થયા. એને પણ એક બાબો અને એક બેબી એમ 2 છોકરા થયા. એની બદલી થયે 6 મહિના થયા હતા. બંને બાળકો આ શહેરની સામાન્ય સ્કૂલમાં ભણતા હતા. માંડ માંડ એમની ફી ભરાતી હતી. છૂટક છૂટક કિલો 2 કિલો વસ્તુ લાવીને ચલાવવું પડતું હતું. શિવાની આજે બજારમાં થોડી રકમનો જોગ કરી અરચુરણ પરચુરણ વસ્તુઓ ખરીદવા નીકળી હતી. ત્યાં અલી, શિવાની, તું અહીં ક્યાંથી? નો તુકારો સાંભળીને શિવાનીને આશ્ચર્ય થયો. સ્મૃતિને ઢંઢોળીને એને રમીલાને યાદ કરી ત્યારે રમીલાનો દમામ જોઈ ફરીવાર એને ઈર્ષા આવી ગઈ. રમીલા હરખથી વાત કરતી હતી. અહીં ક્યાંથીની પ્રશ્નયાત્રા વાત શરૂ થઈ ને બંને બહેનપણીઓએ પછી તો ખૂબ વાતો કરી. રમીલાએ બરોબર જ ઓર્ડર આપી દીધો અનેક વસ્તુઓ અને કાલે મોકલી આપજો એવો વેપારીને આદેશ આપી દીધો. અને રમીલા બાજુ વળી ગઈ અને શિવાનીને આદેશ આપ્યો કે ચાલ શિવાની, આજ મારે ઘેર. આજે તો નહીં જ ચાલે. કેટલા વર્ષે આપણે મળ્યા. શિવાની 185 રૂપિયાનું બિલ ચૂકવી નાની મોટી થેલીઓ ભરી ત્યાં મારીતુનું બારણું ખોલ્યું ને કારમાં બેસી જવા રમીલાએ આદેશ કર્યો. રમીલા ગાડી હાંકે છે અને શિવાની
સંકોચ સાથે રમીલાની બાજુની સીટમાં બેઠી છે અને ગાડીની સીટ ઉપર પારાવાર ગૂંગળામણ થાય છે. કંઈ સેટ નથી થવાતું. રમીલા સડસડાટ ગાડી હાકે છે. ગીચ વસ્તી પાર કરીને ગાડી શહેરના ખુલ્લા વિસ્તારોની સડક પર ચાલવા માંડી ને શિવાની સંકોચના ભાવો થવા માંડ્યા. કેવી વિશાળ સડકો, કેવા બંગલાને ફરતે નાના નાના બગીચા. રમીલા આવા સરસ વિસ્તારમાં રહેતી હશે. ત્યાં એક આલિશાન રાજમહેલ સમા બંગલા સામે આવીને ગાડી ઊભી રહી. રમીલાએ બારણું ખોલ્યું. આવ બહેન, ચાલ આપણે બેસીએ. ને બંને સખીઓએ બંગલાના પગથિયા સાથે ચડી. શિવાની અવાક બની ગઈ હતી. ડ્રોઈંગ રૂમમાં બંને બેઠક લીધી. મહારાજ, મિલ્કશેક બનાવી આપજો. આજે મારી આ બહેનપણી ઘણા વર્ષે મને મળી છે અને મારે ઘેર એના પગલાં થયા છે. એ મહારાજને ઓર્ડર કરી બંને બહેનપણીઓ વાતવે ચડી. શિવાની રમીલાનો ડ્રોઈંગ રૂમ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ હતી. એસી, ટીવી, પંખા, કાર્પેટ, વોલપેપર્સ, અનેક સુશોભનથી શણગારાયેલો વિશાળ ડ્રોઈંગ રૂમ શિવાનીના આખા ઘર કરતાં પણ સાઈઝમાં મોટો હતો. બંને એકબીજાના કુટુંબનો ઇતિહાસ પૂછતા હતા અને આપતા હતા. બંનેના લગ્નની વાતો નીકળી. શિવાની તરુણે નાપાસ કરેલી એ ઘટના યાદ આવી જતા હૈયામાં સહેજ તીખી વેદના જન્મી આવી. પણ હૈયાની ત્યાં ને ત્યાં જ ભંડારીને વાતોમાં રસ લેવાનું ચાલુ રાખ્યું. બંનેની વાતોનો દોર ચાલતો હતો. એક દીકરો પંચગીનીમાં અભ્યાસ કરે, 6-12 મહિને ઘરે આવે. આમ તો અમે બંને ઘરે એકલા જ હોય. એ ફેક્ટરીથી મોડા વેલા આવે. હું રાહ જોઈને થાકી પાકી એકલી જમી લઉં. તે સહેજ આડે પડખે થાવ ત્યાં તો એ આવે. બરાબર રસોડામાં જાય. મહારાજ એને પીરસી દે. પછી 2-4 કોડિયા લૂસ ખાઈને એવા એ બેડરૂમમાં આવે ત્યારે હું સૂઈ ગઈ હોઉં. સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ માંડ થાય. ત્યાં એમને જવાની ઉતાવળ હોય. એ એમની ગાડી લઈને નીકળી જાય. હું બપોરે મારી ગાડી લઈને ક્યાંક લટાર મારવા નીકળું. રોજ ને રોજ તો ક્યાં જવાનું? અહીં તહીં ફરીને થોડું શોપિંગ કરી આવું. આવી દિનચર્યા શિવાનીને કહી. ત્યાં શિવાનીની નજર ડ્રોઈંગ રૂમના ઘડિયાળ પર પડી. ને બહેન, મારે હવે જવું જોઈએ. એ ઓફિસેથી થાક્યા પાક્યા આવશે. મારા હાથનો પાણીનો ગ્લાસ પીને ભાંગલી ખુરશી તૂટતી પર બેસશે ત્યારે જ એમને હાશ થશે. ઊભી રહે, હું તને એકલી મોકલવાની હતી. તારું ઘર પણ મને જોઈ લેવા દે. ચાલ, હું તને મૂકવા આવું છું. વળી ગાડીનું બારણું ખુલ્યું. બંને સખીઓ ગોઠવાઈ ગઈ. શિવાની ઘર તરફ ગાડી દોડવા માંડી. શિવાની મૂંઝાતી હતી. ક્યાં આ ઘર ને ક્યાં મારું ઘર? 2 સાદી ખુરશીઓ, એક પલંગ, એક ટેબલ પર મૂકેલો રેડિયો, એટલું એના ઘરનું રાચ રચેલું. રમીલાને ગમશે આ બધું? શિવાની વિચારોમાં ડૂબતી રહી. રમીલા રસ્તો પૂછતી શિવાનીને કહ્યું એમ ગાડીને વાળતી વળાવતી ચાલી. જેવા વિસ્તારમાં આવીને ઊભી ત્યાં શિવાનીએ કહ્યું, ચા પીધા વગર નથી જવાનું. હમણાં જ તારા બનેવી આવશે. એમને મળીને પછી જ જજે. એક જ ગામમાં છીએ તો ઓળખાણ તો પાકી થાય. શિવાનીના અવાજમાં ઉમળકો હતો ને હરખ ભરેલી. એણે બારણામાં પગ મૂક્યો. ત્યાં મમ્મી તું કેમ મોડી આવી? અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ. ને બંને છોકરાઓના મીઠા ટહુકા સાંભળીને શિવાની બંને છોકરાઓને ભેટી પડી. બંને છોકરાઓ પણ માને વળગી પડ્યા. માં પણ બંનેના માથા પર હાથ ફેરવતી માસીની ઓળખાણ આપતી હતી. આ તારા રમીલા માસી, તારી મમ્મીના ખાસ બહેનપણી. ને બંને છોકરા માસીની બાજુમાં દોડી ગયા. ક્ષણ બે ક્ષણ માસીના દમામને જોતા અટકી ગયા. માસી એમને જોયા કરવાનું કોઈ ફર્નિચર લાગ્યું. ને આ બંને બાળકોને જોઈ રમીલા પોતાના અધૂરપ ખૂંચવા લાગી. હું ઘેર પહોંચું ત્યારે મારા ઘરમાં તો આવા ટહુકા ક્યાં છે? પલંગ પર રમીલાએ બેઠક લીધી. એટલી વારમાં શિવાની રસોડામાં જઈને ચા બનાવવાની તૈયારી કરવા માંડી. બંને છોકરાઓના ગંદા કપડાં કાઢી નાખવાનો આદેશ આપ્યો ને બંને છોકરા કપડાં બદલવા જતા ત્યાં પણ આખા ઘરમાં હુલકારો મચી ગયો. પપ્પા આવ્યા, મારા પપ્પા આવ્યા. ને બહાર આવી પોતાના પતિને શિવાનીએ ઓળખાણ કરાવી. પતિને રમીલા હરખભર્યો આવકાર આપ્યો. જલ્દી નાસ્તો બનાવી નાખજે. તારી બહેનપણી આજે એમનેમ ન જ આવી જોઈએ. 2 બટાકાના ભજીયા ફટાફટ ઉતારી નાખ. રમીલા બેન તો આપણા ઘરના મહેમાન કહેવાય ને મહેમાનને
પૂરા આદર ભાવ સાથે આપણે વધાવવા જોઈએ. કશી ઔપચારિકતા વગરની વાત રમીલાને બહુ વાલી લાગી. ના બસ, ખાલી હું ચા પીશ, ફરીથી આવીશ ને 3 ચાના કપ એક થાળીમાં મૂકી અને બહાર આવી. બહેન, અમે હજી ટ્રે તો નથી વસાવી. અરે, ટ્રે થોડી પીવાની છે, આપણે તો ચા જ પીવાની છે ને. હાથમાં કપ લઈને ચાના ઘૂંટડા ભરવા માંડ્યા. એ સ્વર્ગીય આનંદ રમીલાએ આજે પહેલી વાર જોયો હતો. મેલા ઘેલા કપડાં બદલાવીને છોકરા બહાર આવી ગયા હતા. એ પણ મંડળીની બેઠકમાં સાથે જોડાયા હતા. શિવાનીને મનમાં એ જ મૂંઝવણ હતી કે રમીલા ભારે શ્રીમંતાઈથી દુનિયામાં ઉછરેલી મારા ઘર વર ને છોકરા વિશે શું ધારશે. જ્યારે રમીલાને એ વેદના હતી કે શિવાનીને કેવા હસતા રમતા છોકરા છે, હસમુખો પતિ છે, સુખી સંસાર છે, હસવા બોલવાની ને મન હળું કરવાની જગ્યા છે, જાતે કામ કરી લેવું સારું, ભગવાને શરીર તો આપ્યું જ છે, હૈયામાં અનેરો ઉત્સાહ આપ્યો છે. જ્યારે હું મારા વિશે શિવાની શું ધારશે. એક પછી એક બહેનપણીઓ એવું જ વિચારતી હતી. ગાડી સ્ટાર્ટ કરીને પોતાના ઘર તરફ રમીલા જવા નીકળી ત્યારે પણ એના મનમાં શિવાનીનો સુખી સંસાર જોઈ અને અજંપાના આજ્ઞા સળવળ્યા હતા. એના મનમાં પેલી ફિલસૂફીની વાણી ગુંજતી હતી કે સુખ એ પતંગિયા જેવું છે, કોઈ એને પકડવા દોડે તો એ હાથમાં જ ના આવે ને કોઈ એને પકડવાનો પ્રયાસ જ ના કરે તો એ ચૂપચાપ ખંભા પર આવીને બેસી જાય. શિવાની કેવી સુખી છે. સુખનું રંગબેરંગી પતંગિયું એના ખંભા પર આવીને બેસી ગયું છે. જ્યારે રમીલા એકલી પડી ત્યારે શિવાની વિશે આ જ વિચાર કરતી હતી. તો ફ્રેન્ડ્સ, આવી જ વાતો માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.